नवा वोदरो आयो आराम के लिए नई कुर्सी आ गई है। नवा वोदरो इधर हिंदी थोड़ा थोड़ा बोलने का, थोड़ा थोड़ा आता है, थोड़ा थोड़ा अंग्रेजी आवड़ता है। हमारे भरतजी आया। भरतजी केवू लाजू? सहेला એટલે આવતા આવતા હું બહુ ખુશ છું, બહુ ખુશ છું। अरे कहना क्या चाहते हो? એટલે મને દેખાઈ રહી તમારી ખુશી મોઢા પર ખૂબ દેખાઈ રહી। તો હવે ઉપર પહોંચી જવા જેવું આવ્યું લાગે। હજુ ચેપ પડ્યું છે તો કાઢવું ગમે। આ તો પહેલું બ્રેક કહેવાય। તો હું તો આખો પલળી ગયો। જગ્યા એક નંબર છે, બાકી વરસાદ ચાલુ હોત ને તો મજા આવી જોત। હવે તો એમ થાય કે બંડી બંડી કાઢવું। તને તો એવું થાય ને, તો મને તો એવું થાય કે આમ હોય છે પાણી બીજું ચાલુ હોય ને તો નહીં ના ઉરો। ચાલુ હોય એટલે પાર આપણે કરમમાં નહીં મારે। આપણને કરમમાં ફૂટેલ છે, આપણને કરમ ફૂટેલ એ તો જોયું। ઉપર વોટરફોલ ચાલુ હોય ચરનું। મારા વ્હાઈટ બ્લેક બુશર્ટ પહેરીને આવીને જોયેલા અમે દેખીએ વ્હાઈટ વ્હાઈટ ડાઘ ઉંગરસી। આ ભાડો પાણી પડેદરું તરરાટ આવી રીતે વોર્ડનમાં જોયું તો આવું ગરમી નહીં લાગતી, એવી ગરમી લાગે। મંદિર ટંકોર્યો આપણે તો પોકવા જાય ને તો ઉપર હજી અડકું જુએ। नहीं पहुंचा तो घर में बजू कहू पड़े रही हम परसों थी गया। जहराजी पण आज कैमरा बंद कर बरो जयला वो चाटी हेड्या ऊपर आऊ लखेलू कि वाचा नहीं એવું હે બધા પર એટલે જેટલા ચડે એટલે હશે 10-15 મિનિટ લઈ જાય। गर्मी लागे क्या टंकोरो आटला आयो आज टंकोरो भरातो तो जयला जयला आटले कोने वगाड़ी आईजू मंदिर आ गई देखो। ले वचन तो पड़े जेला ओम जान कौन जान जान कौन पीवो जेला सामे जंगल में आ बाजू जंगली जानवर आवशे। आयो तो हमारे जयराज ने એવું કોક થયું है कि वो કોક પાણીનો અવાજ આવે છે એટલે પણ પાણીનો અવાજ કેવા દે ને આપણે દેશમાં ભાઈ આમ તને ખબર મને ખબર કે ઝરણું પણ આપણને તો કેવા દે ઓમો છે હજુ ઉપર ચાલુ પાણી કે એટલું બધું નહીં ઉપર વધારે તો પાણી થોડું થોડું દેખાય છે થોડું થોડું ચાલુ ના ખાબુચી બધી ચાલુ હતો। આટલો વરસાદ પડ્યો જયલા તો પાણી કેમ નહીં આ છે હતું આ દેખ જયલા બીજે પાણી થોડું થોડું લાકડી દેખ આટલાયું હોય पानी मित्र ये थी नहीं लिया कर तो पानी हमारे मशीन निकला रू है थाची रहा जला पानी पीवे
મારે પીવું હે આગળ હજી તો એક બોટલ આખી પડી છે એટલે જ ને એ રીતે બધા ને તો દેખો મિત્રો એ પોણી છે ને છે ઊંબીઓ પોણી ઉમિયાનું ચડ ઊંબીઓ ઉમિયાનું ચડ ખાટી આંબલી ઉપર એ ખાટી આંબલી એટલે આવી તો ઝાડનું નામ લખેલા બધા ખાટી આંબલી મીઠી આંબલી અલગ અલગ બધા અલગ અલગ સાહસી આ વાવા કોણ આવી તો આટલું ઊંચું હું એટલે તું તો તાર તો હશે નહીં જઈ લાવ ચકલી છે ના કે પાઇપ છે એમને જય કેદારનાથ જય કેદારનાથ તો કેદારનાથ દેખાણું હવે એનું કેદારનાથ દેખાણું હાર્યું તો હું તો હવે ઝાડ પર ચડું કે મને ઝાડ પર ચડવાની મજા આવે બહુ પડું ના બસ ઝાડ પર ચડી ગયો હો છે ભાઈ બીજા લોકો અમારે આ ભાઈ ફોન જુએ અને આ ભાઈ બ્લોગર જો ભાઈ ઝાડ ઉપર ચડી ગયો બ્લોગર આ ડેન્જર બ્લોગર કેમ છો મજામાં ને આવી જાઓ જલ્દી બહુ નજીક આવી ગયા છીએ આપણે ચલો આવી ગયા ભાઈ અને અમારે ભાઈ ભરતભાઈ તો એ પાછળ અંદર શું કરે એ જ ખબર પડતી બહુ ગરમી લાગે બહુ ગરમી બહુ ગરમી હા તમારે કોઈ કેવું હે બોલવાની હાલતમાં નહીં રહ્યા આવી જાઓ તો હું તો ઓના પર સર તો સડી ગયો હું પણ ઉતરું કેવું તે હવે હા ઉતરું તો પડશે એટલે આ વસીને તો ફાવે નહીં ઉતરતો મારા ઉપર વિશ્વાસ ના હોય તો ભૂલી જા મને મારી જાન બાકી જો હું તને ભૂલી જાઉં ને એ પણ તું ભૂલી જાજે વાહ 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 હવે મારી વાત અને અમે કીધું તો ચેડે હાલ દત લડે 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 મને એવી બી જગ્યાએ મેકીને કે પાછો આવવાની ઈચ્છા નથી થતી વિચારું હું પોણી સાલું હોય તો નાહેલું ખાડો એટલો ઊંડો પડે ને તો અંદર જાવ તો હાથે નહીં આવે પગે બહાર નહીં આવે લા બચાવવા આવજો લા અડધું તો મેં મારા પડસાનું પાણી પી ગયું તો મિત્રો અમે હજુ ઉપર પહોંચ્યા નહીં પણ દેખો આખું શર્ટ તો પલળી ગયું મેં જયરાજને કેમેરો પકડાય મૂકું જયરાજ તમે ઉતારો કટલો પાણી પીવું ત્રાસ બહુ લાગી છે પાણી પીવું પડશે પાણી ઓછું ટોળો મત ભાઈ ટોળો મત એટલે કહું ને પાણી ઓછું એટલે મોઢું નહીં થયું ડાયરેક્ટ પીવું જ છે જયરાજ કેવો અનુભવ હે જબરજસ્ત બહુ મજા આવી તો અમારે બીજા તો હજુ બધા નેસે છે હું જયરાજ તો બધાની આગળ જ હોય જયરાજ હજુ ચલો ટાઈમ લાગશે ઉપર જતા આપણે આપણો હજી ઘણો સમય છે હજી ન્યાસે રહેવાનું છે આપણે એ નહીં કહેતો આ મંદિર ઉપર જવાનું કહું હું મંદિર પર પહોંચવા જ જ્યાં ચલો કલાક દોઢ કલાક થઈ જશે આપણે આપતો થઈ ગયો એટલું થઈ ગયું છે જોઈ શકો જગ્યા એક નંબર છે બાકી આવી ગયા મંદિર તમને હા જે મંદિર ઉપર જ છે અવાજ ઓભળાતો હોય તમને ઘંટડીનો ટંકોડાનો આપણે દેખી પાછા કંટડી દેશી જ પાછા છે હા હા તો ઉપર પકવા આવ્યા અમે હવે આ બાજુ જયરાજુભાઈ બીજા મારા 4 માણસો ને છે હજુ આવ્યા નહીં એટલે વાંચજો ને આટલો ઉભા જોજો કહો જગ્યા જોઈ શકો છો આર્યા હે ને આર્યા મેસે ઉભા ઉભા કોક કરતા હતા
કોક કરતા હતા રહ્યા કરતા હતા, કોઈ કરતા નતા, ખાલી વીમો ખાતા હતા. કોઈક ઊંધું ના વિચારતા. કોઈ કેવું હોય જય માતાજી. એ તો હું જ કરું માતાજી વાળું તો. શૈલેષભાઈને અડાડજો. બેલનો ઘંટો. હા બેન, બીજું કોઈ નહીં. હા બેઠો બેઠો ઉતારું. નેટ પહોંચ્યા મંદિરે ઉપર. મંદિર જ છે ને, તો મંદિરે પહોંચી ગયા. હવે બધા પહોંચી ગયા એક કંગાત. ચલા મંદિર આવી ગયું. મને મંદિર જ દેખાય. તને પૂછી લઉં હું મંદિર આવી ગયું. તો મંદિર આવી ગયા અમે. જય કેદારનાથ. હે કેદારનાથ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બસ ગૂગલ પે કરજો. આ લાઈવ દર્શન બતાવવા માટે. હા પ્રસાદી ચડાવવા. વરસાદી છે. આ ચશ્મા તૂટી ગયા કોકના. કોણ ઢાક પડી જાય. હું તો મારા ઘરે પાછો ગયો હતો ને લે સારું. હા કેદારનાથનું મંદિર છે ઉપર. શકો છો. તો મિત્રો આ મંદિર જો દર્શન કર્યા. હવે એનથી ઉપર થોડું જવાનું હોય. એનથી ખૂબ ઉપર જવાનું હોય ખાલી ફોટા શૂટ કરવા માટે. કે એ મંદિરે ફોટા પાડવા નહીં દીધા, એટલે હવે અમે ઉપર જઈએ. અમારે ભરતજી બીજા માણસો મારે ઉપર જતા રહ્યા. આજ નજારો જોઈ શકો પાખરનો. તો હવે ઉપર જઈએ કેવું હોય લોકેશન. કાઠું હોય કે સીડીઓ બીજું કોઈ નહીં, ડાયરેક્ટ આવી રીતે ચડવાનું હોય. જો પગ બીજો લપસ્યો તો ડાયરેક્ટ ભોય કે કાઠું કોમ હે ભાઈ, સડવું કાઠું કોમ હે, સડાતું નહીં હોય. તો મિત્રો પેલે તો કાઠું નહોતું પડ્યું, પણ કાઠું તો પડે હે કે સીડીયું નહીં હોય. સડવું કેવી રીતે કાઠું પડી જવાનું હોય કે 1 કિલોમીટર જેવું ઊંચું ચડવાનું હોય. તો શું થાય ખબર નહીં પડતી. જો પગ બીજો લપસ્યો તો જહા ડાયરેક્ટ ભોય 1 સેકન્ડની અંદર ભોયથી પાછા ઉપર જહા. ये बड़ी अच्छी बात कही आप. કાઠું કોમ. અને હોય તો બૂટ તો પહેરીને ગતું સડાતું જ નહીં. હરખમાં કીધું પરું કે ઉપર જતા રહે, પણ લાગતું નહીં કે ઉપર તમે પહોંચી શકો. કે એક બાજુ પોણી નહીં, પોણી પટી ગયું, બોટલો બધી. કાઠું કોમ કે ઉપર ચડ્યા પછી એટલું નેસું ઉતરવાનું હોય, એટલે પોણી તો જોશે. કે પોણી વગર તો કોઈ થવાનું નહીં. તો હવે ચંપલમાં તો સડી જાય, પણ બૂટમાં નહીં સડાતું. એટલે આ જગ્યા જોઈ શકો મિત્રો તમે. સુમસાન જગ્યા છે. હરખમાં કીધું પરું કે ઉપર જતા રહે, પણ હવે કાઠું પડી જવાનું હોય. મને એવું લાગે હું આટલા પાછો વળી જઉં. એકદમ સુમસાન જગ્યા. વાઘ બીજો આવે ને તમે 100 જણા ખાઈને જતો રહે. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता અને આ બાજુ મિત્રો જોઈ શકો. તો મિત્રો ગરમી બહુ લાગે છે. હવે અડધે તો આવી ગયા, હજુ એની ઉપર જવાનું હોય.
ગરમી બહુ લાગે માં ભૈયા શર્ટ ખોલી નાખે, બટને ખોલી નાખે. આ યાર પાણી પટી ગયું એટલે હવે ત્રસ બહુ લાગી. તો આ બાજુ एनर्जी सब निकल गई, હવે આ બાજુ જાઓ, मेरा ફોટા શૂટ કરો. पानी भी निकल गया. દેખો ફોટા શૂટ કરો. One, two, three, start. Okay. ઉપર તો ચડી ગયા અડધા સુધી, પણ તરસ ડબલ લાગી હતી એટલે અમે હવે ઉપર રિટર્ન થઈ ગયા બધા પાછા, કે ઉપર બહુ દૂર હતું ઉપર જવાનું, એટલે ઉપરની સડી નહીં છે, એટલે હવે અમે રિટર્ન જ થઈ ગયા. તો બીજા તો બધા આગળ છે, અમે હું પાછળ રહી ગયો. હું બીજા બધા આગળ પહોંચી ગયા, નેચર પહોંચવા આવ્યા, નેચર તો પહોંચ્યા નહીં પણ હજુ પહોંચ્યા. પણ ઉપર જવું હતું પણ તરસ ડબલ લાગી હતી એટલે ખબર નહીં, રસ્તો ભૂલી જાય લાગે. આ રસ્તો હતો કયો રસ્તો તો ખબર નહીં હતી, બધું એક જેવું એટલે ખબર નહીં પડતી કે મારા મોહનસજી બાજુ છે. તો હા, મોહનસ દેખાઈ ગયા મારા 4 પોચ ઉપર જવું તું, અને જો પાણી હોત તો ઉપર જતા રહ, પણ પાણી હતું એના માટે મેં નેચાઈ ગયા કે પાણી વગરનું કોઈ નહીં. તો આ વિડીયો આટે પૂરો થાય, અને આવા લોકેશન બેસ્ટ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. આવા નવા વિડીયો આપતા રહે લોકેશનના.